નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં। મિત્રો, આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં સારો એવો ભારેથી અતિ ભારે વરસાદ, કેટલાક વિસ્તારોમાં ધીમો વરસાદ, તો કેટલાક વિસ્તારમાં મધ્યમ વરસાદ, તો કેટલાક વિસ્તારોમાં છૂટો છાંટો વરસાદી માહોલ જોવા મળ્યો છે। હવે આગળના દિવસોમાં કેવો વરસાદ રહેશે, તેમજ સિસ્ટમ કેવી રીતે સક્રિય થશે, તેમજ પવનની ગતિમાં કેવો ફેરફાર જોવા મળશે, તેમજ અન્ય ખેતીવાડીને લગતી માહિતી મિત્રો આપણે આ વિડીયોની અંદર જોવાની છે। તો વિડીયોમાં આગળ વધતા પહેલાં ચેનલમાં નવા હો તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને વરસાદની રોજે રોજની માહિતી અને ખેતીવાડીની રોજે રોજની માહિતી તમને આ ચેનલની અંદર મળતી રહેશે। તો વાત કરીએ મિત્રો અત્યારની લાઈવ, તો ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલમાં સારો એવો વધારો જોવા મળી રહ્યો છે। ખાસ કરીને વાત કરીએ મિત્રો દક્ષિણ ગુજરાતની, તો દક્ષિણ ગુજરાતમાં પણ જોઈએ તો સુરતની આજુબાજુના વિસ્તારોમાં સૌથી વધારે અત્યારે લાઈવમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। આપણે વિગતવાર દક્ષિણ ગુજરાતના વિસ્તારો વિશે જોઈએ તો સુરત, સૂર્યાસી, વાપી, વલસાડ, નવસારી, ભરૂચ સહિતના જે વિસ્તારો છે, બાલાસિનોર સહિતના જે વિસ્તારો છે એમાં સારો એવો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। તેમજ વાપીથી લઈ અને સુરત સુધીનો જે વચ્ચેનો જે વિસ્તાર છે એમાં સૌથી વધારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। મહારાષ્ટ્રના જે વિસ્તારો છે આપણે વાત કરીએ, ખાસ કરીને સુરતથી નીચેના જે નાસિક સહિતના જે વિસ્તારો છે, બોઈસર ને આ બધા મહારાષ્ટ્રના, એમાં પણ વરસાદી માહોલ સારો એવો જોવા મળી રહ્યો છે। વાત કરીએ મિત્રો હવે આપણે સૌરાષ્ટ્રની, તો સૌરાષ્ટ્રમાં પણ ખાસ કરીને રાજકોટ, પોરબંદર, ઓખા, જામનગર, ભાવનગર, વેરાવળ અને મહુવા સહિતના જે વિસ્તારો છે, આમ જોઈએ તો સમગ્ર સૌરાષ્ટ્રમાં હળવોથી લઈ અને મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે। જ્યારે દક્ષિણ ગુજરાતમાં સુરતની આજુબાજુના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। આ સિવાય કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છ જિલ્લામાં પણ ખાસ કરીને ભુજ, નલિયા, રાપર, ખાવડા, અંજાર સહિતના વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક છૂટો છાંટો વરસાદથી લઈ અને મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે। મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ, દાહોદ, ગોધરા, મહેમદાબાદ સહિતના જે વિસ્તારો છે એમાં ક્યાંક ને ક્યાંક છૂટો છાંટો વરસાદ જોવા મળી રહ્યો છે। જોકે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં તો અત્યારે વરસાદી માહોલ એટલો બધો જામેલો જોવા નથી મળતો, પણ છતાં પણ આપણે વિગતવાર માહિતી ઉત્તર ગુજરાતની પણ જોઈ લઈએ તો ખાસ કરીને ડીસા, મહેસાણા, રાધનપુર, ખેરાલુ, દિયોદર, વાવ, થરાદ સહિતના જે વિસ્તારો છે, પાલનપુરની આજુબાજુના બધા વિસ્તારો, શેખ આબુ રોડ સુધીના જે વિસ્તારો છે એમાં બધામાં ક્યાંક ને ક્યાંક